जीवन योग जीवन योग जीवन योग जीवन योग धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग चित्त ની ચંચળતા અહીં ટળે મનને મોટી શાતા મળે અંતર આનંદ ઉપજે જ્યારે દૂર થાય ભવરો જીવન યોગ જીવન યોગ જીવન યોગ જીવન યોગ. નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ એટલે ડીડી ગિરનાર. દૂરદર્શનના જીવન યોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણા શરીર અને મન વચ્ચે ગાઢ સંબંધ છે. મનમાં જે કોઈ વિચાર આવે છે તેનું શરીર ઉપર પ્રતિબિંબ પડે જ છે. જો કોઈ વ્યક્તિ માટે અણગમો, દ્વેષ, તિરસ્કાર કે ગુસ્સાની લાગણી હશે તે શરીરમાં કોઈના કોઈ રૂપે રોગરૂપે પ્રગટ થાય છે જ. તો શરીર, મન અને લાગણીઓનું અનુસંધાન થવું જરૂરી છે, જે યોગથી સંભવી શકે. તો આજે આપણે વાત કરીશું પિત્ત વિકાર એટલે કે એસિડિટીમાં યૌગિક ઉપચારથી કેવી રીતે સારું થઈ શકે. આપણું સદભાગ્ય છે કે આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના પરમ અધ્યક્ષ યોગાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે. સ્વામીજી પ્રણામ. પ્રણામમાં પ્રણામ. સ્વામીજી, આજે આપણે સમાજમાં જોઈએ છે કે મોટા ભાગના લોકોને આમ દહ થતો હોય અંદર, કે માથું દુખે છે, કે ઉલટી જેવું થાય છે, એટલે પિત્ત વિકાર કહી શકાય. તો એ થવાનું એસિડિટી. હા, એ થવાનું કારણ શું? બહુ મરચું ખાય, બહુ તેલ ખાય. હવે આપણા ખાવાની અંદર સલાડ તો રહ્યું જ નથી. જો તમે ભોજનમાં સલાડ ખાઓ, બાફેલા શાકભાજી ખાઓ, બપોરે દહીં કે છાશ ચોક્કસ ખાઓ પીઓ, સવારે સાંજે દૂધ પીઓ, તેલ મરચું ખટાશ ઓછા કરો, બનશે ત્યાં સુધી લસણ કાંદાનું નિવારણ કરો, બનશે ત્યાં સુધી શાકાહારી થઈને રહો, તો પછી તમને પિત્ત વિકાર ઓછો થશે. હવે આ પિત્ત વિકાર છે ને એ મિઝોરમ, મણિપુર, આસામ, બંગાળ, ઓરિસ્સા અને દક્ષિણ ભારતના લોકોમાં વધારે છે. શા માટે? એમના ખોરાકમાં ચાવવાનું ઓછું છે, એમના ખોરાકમાં ભાત વધારે છે. જેટલો લીસો ખોરાક ખાય એટલો પિત્ત વિકાર વધે. બહુ જરૂરી. હવે આ લીસો ખોરાક નહીં એટલે ખરબેટડું ખાવું પડે, ચાવીને ખાઓ. આપણે ત્યાં 4 પ્રકારના ખાવાના હોય છે. એક તો બટકું ભરીને ખાવાનું, સફરજન છે, કેળું છે, બિસ્કુટ વગેરે ખાઈએ છીએ તે બટકું ભરીને ખાવાનું. બીજું છે તે દાળને ચોખા છે, એને થોડા મામૂલી ચાવીએ છીએ. પણ શીરાને અને ઉપમા વગેરેને તો ચાવવાનું નહીં, પાણીને પ્રવાહીને પણ ચાવવાનું નહીં. પણ તો શ્રેષ્ઠ છે ચાવીને જેટલું ખાય એટલું ખાવાની ટેવ રાખવી, તો પિત્ત વિકાર ઓછો થશે. આપણું જે આ મગજ છે ને એમાં સેરિબ્રમ છે ને સેરિબેલમ છે. એ સેરિબ્રમ ને સેરિબેલમની વચ્ચે એક પોઈન્ટ છે થેલેસમ. એ આખા શરીરનું નિયંત્રણ કરે છે. એ આપણે થોડા પ્રાણાયામથી એને જાગૃત રાખીએ તો આપણી પિટ્યુટરી ગ્લેન્ડ અને એડિનલ ગ્લેન્ડ્સ છે એની ઉપર સારી અસર થશે. એડિનલ ગ્લેન્ડ છે એના ઉપર જ આપણા આ લીવર અને કિડની છે એ કાર્યનિરત છે. આપણું જે આખું શરીર છે એમાં શ્વાસનું ચાલવાનું કે લોહીનું ફરવાનું કે પાચન ક્રિયા, મળમૂત્રનો નિકાસ, વીર્યની ઉત્પત્તિ, અસ્થિતંત્ર, સંવેદના તંત્ર, એમાં જે શરીરમાં જે પાચન ક્રિયા થાય તે શરીરના અંદરથી, પેટના અંદરથી અનેક પ્રકારના પાચક રસો ઉત્પન્ન થતા હોય છે. માટે આપણા વડીલો કહેતા હતા કે 32 વખત ચાવો. શા માટે? ભગવાને તમને 32 દાંત આપ્યા છે, મારે તો 28 જ છે. તો પ્રભુ તમે 28 વખત ચાવો,
પણ ચાવીને ખાઓ. ખાવા બેઠો નથી ને ભાગ્યો નથી. ડોન્ટ ડુ દેટ. દરેક વસ્તુને જેટલું બનીને તમે ચાવીને ખાઓ, શાંતિથી ખાઓ, જેટલું એ વધારે ચવાશે એટલું લીવર અને કિડની છે એની અને પેટની અંતઃસ્રાવ ગ્રંથિઓની આ બધી જે પ્રક્રિયા છે એના ઉપર નિયંત્રણ થશે. આપણે આપણા મિત્રોને જોઈએ છીએ, આ બંને લોકો વજ્રાસનમાં બેસેલા છે. વજ્રાસન છે તો બહુ જ અદ્ભુત આસન છે. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસ્માત અપી. જમ્યા પછી કોઈ પણ આસન કરવાનું હોય તો ઓછામાં ઓછા 3 કલાક પછી કરવું જોઈએ, પરંતુ જમ્યા પછી તુરંત સત્વરે વજ્રાસનમાં બેસી શકાય. શું થાય છે? પિંડી અને સાથળ પર વજન આવે એટલે આપણા પેટને પાચક રસો વધારે મળતા હોય છે. ઇવન ધ સપ્લાય ઓફ ધ બ્લડ કમ્સ ઇટ મોર ધેન ધ રેગ્યુલર. એટલે રક્ત પરિભ્રમણની ગતિ આંતરિક સ્ત્રાવ ગ્રંથિઓમાં આવે. હવે ધીરેથી તમે બંને સામેની દિશામાં ચહેરો રાખી અને પદ્માસનમાં બેસો. ઓમ. પદ્માસન છે આ. પદ્મ એટલે કે કમળ છે. પદ્મ એવું કહે છે કે પદ્મની અંદરથી લક્ષ્મીનું પ્રાગટ્ય થયું, પદ્મના અંદરથી બ્રહ્માનું પ્રાગટ્ય થયું. આપણું જીવન છે એનું કેન્દ્ર બ્રહ્મા છે, એનું જીવન ધન છે. પદ્માસન આપણે જીવન ધન આપે છે, જીવન યોગ આપે છે. પદ્માસન. હવે હાથ રાખો પાછળ. ઓમ. યોગ મુદ્રા રિમૂવ્સ ઓલ ડિસઓર્ડર ઓફ ધ એબ્ડોમન. પેટની તમામ અવ્યવસ્થાને વ્યવસ્થિત કરવાનું કામ યોગ મુદ્રા કરે છે. ઓમ. શ્વાસ છોડીને માથાને નીચે મૂકવાનું છે. જો ધ્યાન રાખો, અજગર છે એ જ્યારે શ્વાસ લે ત્યારે શ્વાસની સાથે નાના સસલા, હરણના બચ્ચા, ક્યારેક ક્યારેક વાઘના બચ્ચાને પણ ગળી જાય. પછી જે ઝાડની ડાળી હોય એમાં કોઈલ કરીને ખેંચીને તોડીને ડાયજેસ્ટ કરે. આવી રીતે અજગરની અંદર આમ પાચન ક્રિયા થવાનું કારણ એના મોઢામાં એક નર્વ છે, તે આપણે પણ છે. એ નર્વનું નામ વેગસ નર્વ છે. આપણે શીતલી શીતકારી પ્રાણાયામ કરીએ ત્યારે અને યોગ મુદ્રા કરીએ ત્યારે આ વેગસ નર્વ એક્ટિવ થાય છે, એટલે પાચન ક્રિયા સારી થાય છે. ઊંડો શ્વાસ લઈને બંને હાથ ઉપર. અને હવે આપણે આ યોગ મુદ્રાના વિવિધ પ્રકારો જોઈએ, જેનાથી આપણું લીવર, આપણી કિડની, આપણું પેન્ક્રિયાસ, આપણું ઇન્ટેસ્ટાઇન, આપણું બ્લેડર, ઇવન ધ યુટરસ એન્ડ ઓવરીઝ, આ બધાનું, પ્રોસ્ટેટનું પણ મહત કલ્યાણ થાય છે. ખાવા પીવાની અનિયમિતતા હોય અને લાસુ બહુ હોય અને પછી જે પાચક રસો આવે એને પાચવવાનું કશું ના મળે તો પછી પેટના અંદર ચાંદી થઈ જાય, એસિડિટી થાય. જે લોકો લાસુ ખાય તમને કહો એને ચાંદી વધારે થતી હોય છે, કારણ કે તમે ઘંટી ચલાવો અને અંદર તમે દાણાને ઓરો નહીં, ગુજરાતીમાં એને ઓરો કહેવાય, ઓરો નહીં તો પછી એના પડ ઘસાઈ જાય. એવી રીતે હવે તમે તમારા ડાબી તરફ 45 ડિગ્રી ટર્ન કરીને કમ ડાઉન. ઓમ. વેરિએશન છે યોગ મુદ્રાનું. માથું નીચે, કોણી નીચે, ઉપર આવીએ. ઓમ. હવે જમણી તરફ. ઓમ. ઉપર. ઓમ. હાથ સીધા, એકદમ સીધા, હાથ પૂરે સીધે રખો. હવે આગળ ઝુકો. જેટલી વાર રહી શકાય ક્ષમતાથી રહેવાનું. શ્વાસને છોડતા જાઓ ત્યારે નીચે આવવાનું. બહાર નીચે આવ્યા પછી જો શ્વાસને રોકી શકતા હોય તો રોકો, નહીં તો હવે નેચરલ બ્રેથ, સાધારણ શ્વાસ લો. ઉપર પાછા આવીએ. બંને હાથને સાઈડમાંથી પાછા લાવીએ. ઓમ. હાથને પાછળ લઈ જઈએ. ઓમ. હવે આગળ ઝૂકવાનું, હાથને ઉપર કરવાના.
મેક્સિમમ અપ જેટલું બને એટલું. બંને હાથ નાભીની બંને તરફ. ઓમ. અને જ્યારે શ્વાસ છોડો કોણીઓને તમારા ઘૂંટણ પર લાવો. વેરિએશન ઓફ ધ યોગ મુદ્રા. તમે જોઈને આનંદ થાય છે, કારણ કે આ અહીંયા એ વેગસ નર્વને એક્ટિવ કરે, એટલે વેગસ નર્વ એક્ટિવ થવાથી પાચન ક્રિયામાં સુધારો થાય, અને જે પેલા પાચક રસો આવે છે એને પણ એ ખોરાક પચાવવામાં મદદ કરે. હવે સીધા બેસો. सामने चिरो. बलराम जी आप शीतली कीजिए और एकता जी आप शीतकारी करेंगे. शीतकारी करिए એટલે એમાં અવાજ આવે. શીતલીમાં અવાજ નથી. શીતલીમાં જીભની ટ્યુબ બનાવવાની, ભૂંગળી બનીને તમે આપ કી કરતે રહે. જ્યારે શ્વાસ લઈએ ત્યારે આંખો ખુલી અને જ્યારે શ્વાસ છોડીએ ત્યારે આંખો બંધ. રોકવાનું આરંભમાં આવશ્યકતા નથી. એડવાન્સમાં જાઓ, પછી ઇનહેલેશન, પછી તમે રિટેન્શન કરી શકો. પૂરક પછી આંતરકુંભ હમણાં નહીં. જસ્ટ બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ. જીભની ભૂંગળી બનાવી અને શ્વાસ લેવાનો. જો મારી જીભ કેમ થાય જુઓ. આંખો બંધ, પછી નાકથી શ્વાસ, અને ના થાય તો પછી એવું કરવાનું. હવે આપ દોનો કરતે રહો. જીભ જે છે એમાં આપણે આમ કરીએ છીએ તે જીભ, મહારાજ મારે કેમ જીભ ભૂંગળી થતી નથી? નહીં થાય, નહીં થાય. શા માટે? એટલા માટે કે માતા પિતા દાદા દાદી કોઈને ન થતી હોય ને એમના હોર્મોન્સ જો આપણામાં આવ્યા હોય તો ન થાય. બાકી શીતલી પ્રાણાયામ, શીતકારી પ્રાણાયામનો અભ્યાસ તમારા આ જે ઇન્ટરનલ વિશ્વાસ એબડોમેન છે, અંતઃસ્રાવ ગ્રંથિઓ, એના ઉપર બહુ મોટો પ્રભાવ પાડે છે. સ્વામીજી આપે ખૂબ સુંદર માહિતી આપી. જી મિત્રો, આપણે સ્વામીજી પાસેથી પિત્ત વિકાર થવાના કારણો જાણ્યા અને તેના નિવારણ માટે આસન અને પ્રાણાયામ પણ જોયા. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. જીવન યોગ, જીવન યોગ. મિત્રો, વિરામ પછી જીવનયોગ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા હતા કે પિત્ત વિકારમાં યોગાભ્યાસથી કેવી રીતે નિવારણ થઈ શકે, અને આપણી વચ્ચે છે સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ. સ્વામીજી, જી આપણે વાત કરી રહ્યા હતા કે એસિડિટી જી માં કેવી રીતે ફાયદો થઈ શકે, જી અને એ માટે આપણે થોડા આસનો પણ જોયા. જી. પણ એ માટે વ્યક્તિના જીવનમાં પહેલાં તો કયો જીવન મંત્ર હોવો જોઈએ? જી જીવન મંત્ર છે આપણે ખાવા પીવાની અંદર ખૂબ મોટું નિયંત્રણ. અમારા ગુરુદેવ શ્રી સ્વામી ચિદાનંદજી મહારાજ 94 વર્ષ સુધી જીવ્યા. એક દિવસે શિશીમાં આનંદમયીમાં कहता હતા, बाबा क्यों कुछ खाते नहीं? मैं कहा, माँ बधा तो जमे छे. नहीं नहीं, बाबा को एक बार संतुष्ट से भोजन दिया तो एक अश्वमेघ यज्ञ का फल मिलेगा. नारायण नारायण. गुरुदेव स्वामी शिवानंदजी महाराज એવું કહેતા, યોગીનું પેટ તો રાક્ષસના જેવું જોઈએ. કારણ કે એક દિવસે માં આનંદમયી માને કોઈ કહ્યું કે પહેલા યોગી કેમ નહીં આવ્યા? वो देखो बाबा, वो 2 दिन से योगा नहीं किया तो बीमार हो गया. બહુ દુઃખની વાત છે. યોગનો અભ્યાસ નહીં કરીએ તો બીમાર થઈ જઈએ, અને તો નાટકીય યોગી કહેવાય ના. In all condition I am bliss, bliss, bliss absolute. તમે કેવી અવસ્થા આવી જોઈએ? જે કંઈ ખાવાનું જ્યારે પણ પ્રાપ્ત થાય, ભિક્ષૌષધમ સેવ્યતામ, ભિક્ષાને ઔષધની જેમ લેવાનું. કેવી રીતે? કે અનાયાસેન પ્રાપ્તેન, મને આ જોઈએ તે જોઈએ એના કયા વગર જે મળે છે, જે મળે તે પચાવવાની આપણી વૃત્તિ હોવી જોઈએ. અન્ન તો બ્રહ્મ છે. આપણી સામે આવે તો ધ્રુજતું હોય છે, આ શું બનાવ્યું, ખાઓ, એવું નહીં કરવાનું ના, કોઈ પણ દિવસે નહીં. અરે અન્ન છે એનું વખાણ કરો. મીઠું નહીં હોય તો કશો વાંધો નહીં,
પૂજ્ય બાપુજી મહાત્મા ગાંધીજીએ એક દિવસે કસ્તુરબાને કહ્યું હતું, હું જોઉં છું 3 દિવસથી તમે રસોઈમાં મીઠું નાખતા નથી, શું કારણ છે? કસ્તુરબાએ કહ્યું, એક દિવસે કહો છો મીઠું વધારે છે, એક દિવસ કહેશો ભૂલી ગઈ છું, એક દિવસ કહેશો કે ઓછું છે, એટલે તમારી બાજુમાં મૂક્યું છે, જેટલું જોઈએ એટલું નાખી લો. ઇટ વોઝ નથિંગ રોંગ ઇન ધેટ. પણ બાપુએ તે દિવસથી મીઠું ખાવાનું જ બંધ કરી નાખ્યું, આખું જીવન મીઠું નહીં ખાતું. આપણે આટલો સંયમ ના કરી શકીએ, છતાં પણ આપણા ખોરાકની અંદર મરી, મસાલા, તેલ, મરચાં, પાપડ, થોડુંક સંયમ રાખીએ જીભનું. 3.5 ઇંચ છે જીભ, માત્ર 4 ઇંચ લાંબી જીભ છે. 5 ઇંચથી વધારે તો લાંબી છે જ નહીં. બહાર કશી ખબર નથી, અંદર ખબર નથી, પણ તે પછી એના માટે જ જીભના ચટોરા 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 ચટોરા. ડોન્ટ ડુ. ખાઓ પીઓ, કશો વાંધો નથી. ક્યારેક પાણીપુરી ખાઓ તો નથી રોંગ ઇન ધેટ, પણ મને એના વગર ચાલે નહીં. ધેટ્સ અ પ્રોબ્લેમ. લોકો જે તમાકુ ખાય છે, લોકો જે બીડી પીએ છે, સિગરેટ પીએ છે, ધેટ્સ ધ પ્રિન્સિપલ કોઝ. તમાકુ ખાવી, તમાકુ પીવી, તમાકુ સૂંઘવી અને આલ્કોહોલિક હેબિટ તમારી જે છે એનાથી તમે આ પિત્ત વિકારના ભોગી બનો છો. મિત્રો, ધૂમ્રપાન છે એ તમને ધીરે ધીરે બાળે છે. સિગરેટ બાળતી નથી, બીડીને બાળતી નથી, તમને અંદરથી પ્રજાળે છે. જે લોકો એમ કરીને રાખે એને મોઢામાં ચાંદી થાય, અંદરથી સડી જાય, પછી ડાચું કાઢી નાખવું પડે. 3 પ્રકારના લોકો હોય, વાઇઝ, ઓવરવાઇઝ એન્ડ અધરવાઇઝ. ડાયા, દોઢ ડાયા અને ગામ ડાયા. અરે આખું જગત, ઋષિ મુનિઓ, માતા પિતા, બધા લોકોએ જે કહ્યું એને સમજો તો ખરા. તમાકુ ખાવાની, તમાકુ પીવાની, તમાકુ સૂંઘવાની, આલ્કોહોલિક હેબિટ, બહુ ગરમ ગરમ ચા પીવાની, બહુ ગરમ ગરમ કોફી પીવાની, આ બધાથી સાવધાન રહીએ. છતાં પણ આપણી પાસે આસનો છે. એમાંનું સૌથી સહેલું આસન એકપાદ ઉત્તાન આસન. આપણે આપણા મિત્રો છે, જોઈએ છીએ છતાં સૂતેલા છે, એડી પંજા જોડાયેલા છે, હાથની હથેળી જમીન પર છે, આંખોને ખુલ્લી, અને એક પાદ ડાબા પગને ધીરેથી ઉપર લાવવાનો. ઓમ, થોડો ઉપર હજો, માત્ર 30 ડિગ્રી. શું થાય? ઉપરથી પ્રવાહ નીચેની તરફ આવે છે. એકદમ સહેલું છે. આનાથી સહેલું તો કોઈ આસન બીજું કહી ના શકાય. ધીરેથી પગને નીચે લાવો. ઓમ. હવે જમણા પગને લાવીએ. ઓમ. એકપાદ ઉત્તાન આસન. ધીરેથી પગને નીચે લાવીએ. ઓમ. બંને પગને ઉપર કરીએ. ઓમ. ઉત્તાન પાદ આસન. આમ થવાથી આ આસનમાં, આ પોસ્ચરમાં 85 સેકન્ડ રહેવું જોઈએ. 20 સેકન્ડથી આરામ કરો. શરૂઆતમાં નહીં રહી શકો, કરો તમે. મારી સામે બેસો છો, હા, જુઓ છો, કરી જુઓ, ખબર પડશે કેટલી વિશેષો થાય. આ તો સિનેમામાં જોઈએ, ઓહો કેટલું સરળ છે ને. કર ને ભાઈ, તમે જુઓ, અભ્યાસથી થશે. ધીરેથી નીચે આવો. વાઇટલ પોટેન્શિયલ. ઓમ. વાઇટલ પોટેન્શિયલ બ્રીધિંગ કેપેસિટી લંગ્સ એ જણાવે છે. આપણી બ્રીધિંગ કેપેસિટી છે તે 2800 સીસીથી 3600 સીસી સુધીની છે. બજારમાં એક સ્પાયરોમીટર મળે છે 250 રૂપિયાનું, દવાની દુકાને. એમાં 3 બોટલ હોય. એમાં એક ગોળી, બીજી ગોળી, ત્રીજી ગોળી. એકમાં લખ્યું હોય 600, બીજામાં 900, ત્રીજામાં 1200. એક એની ભૂંગળી હોય, મોઢામાં રાખવાની, આમ શ્વાસ લેવાનો. જે 1200 લખ્યું છે એ ગોળીએ ઉપર જઈ અને એ 3 સેકન્ડ રહે તો તમે મજબૂત છો. તો થાય જ નહીં. હવે ઊંડો શ્વાસ લઈને આપણે હવે નૌકાસન કરીએ. ઓમ. ઓમ. બંને હાથ ઊંચા. ઓમ. અને નૌકાસન. બંને તરફથી લોહી છે તે પેટના તરફ આવે છે. એક પાદ ઉત્તાનાસન, ડાબે ને જમણે, ઉત્તાન પાદાસન અને નૌકાસન. બંને હાથને સાથળ સુધી લાવો. ઓમ. અને થોડી વાર માટે ત્યાં રહો. અને દ્રોણાસન પણ કહેવામાં આવે છે, નૌકાસનનો પ્રકાર છે. This all will help you. ઓમ. અને પિત્ત વિકારમાંથી મુક્તિ થવા માટે
હવે જે દેખાડવાનું છે તે ગજબ છે. એનું નામ છે કુંજલ ક્રિયા. આવો આપણે હવે કુંજલ ક્રિયા જોઈએ. કુંજલ ક્રિયા માટે આપણે 2 બાલદીમાં લાવવાનું. 2 બાલદી ખાલી છે, એકમાં થોડું નવસેકું હલકું ગરમ પાણી, થોડું મીઠું નાખેલું. હવે તમે એ પાણીને એમના ગ્લાસમાં રેડો. એકદમ ઝપાટાબંધ પીવાનું. નવસેકું સલાઇન વોટર છે. ક્વિકલી કોમ્પિટિશન છે. ડબલ અપ ડબલ અપ ડબલ અપ, બકઅપ 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 એમ કરવાનું. ફટાફટ પીઓ. કેટલું પીવાય? જેને બ્લડ પ્રેશર હોય તેણે નહીં પીવાનું, હાર્ટની પ્રોબ્લેમ હોય તે પણ નહીં પીએ. હા, બહુ જરૂરી વાત છે. કેટલા પાણી પીવાનું? 6 ગ્લાસ મિનિમમ, પછી 7મો કંઈક થશે નહીં થાય. થવા માટે તો જ છે. પછી 8મો. કેટલા ગ્લાસ થયા? 3 થયા. પીઓ ફટાફટ, બકઅપ બકઅપ. બીજું પાણી ભરી લો. એક ક્ષણની જેટલું બને એટલું ઝપાટાબંધ. ને તમે જો ગ્લાસ લઈને આમ તેમ ફર્યા કરો, ઇટ્સ ટુ હોટ, ટુ સોલ્ટી, વોટ ટુ ડુ, તો ના ચાલે. આ તો કુંજલ ક્રિયા તો આમ ક્ષણવારમાં થવી જોઈએ. કુંજર એટલે કે હાથીની જેમ પાણી પીઓ અને હાથીની જેમ કાઢી નાખો. એટલામાં 5મો ગ્લાસ છે. વેરી ગુડ, પીઓ. બહુ સરસ. 6, 7, 8 ગ્લાસ જેટલું તમે પાણી વધારે પીઓ એટલું જોરથી નીકળશે. એસિડિટી તો જાય. એસિડિટી ઇઝ વન ઓફ ધ પ્રિન્સિપલ કોઝ ઓફ ધ માઇગ્રેન. માઇગ્રેનનું કારણ પણ એ હોય છે. જે લોકોને એસિડિટી હોય, નિયમથી આ પ્રમાણે રોજ સવારે નહાયા પછી સવારના કરી લે તો એનું વધારે પડતું જે એસિડ છે, જે બાઇલ્સ છે, જે પિત્ત છે એ નીકળી જાય છે. અને એટલા માટે આપણે અભ્યાસ કરવાનો. રાત્રે વહેલા જમી લેવાનું. ચોવિહાર કરો. જૈન લોકોનું બહુ સારો ધર્મ છે. ભાઈ સાંજે સૂર્યાસ્ત પહેલાં જમી લો. પિત્ત વિકાર થશે નહીં. બહુ જરૂરી વાત છે. મોડા ખાઓ. રાતે 12 વાગે કોફી હાઉસમાં જાઓ ને પિઝા ખાઓ. ઇટ વોન્ટ ડુ. વહેલા ખાઓ, વહેલા સુઓ, વહેલા ઉઠો. જો મિત્રો કેટલું સહેલું છે. એકદમ પાણી પીધું ને એકદમ કાઢી નાખ્યું. પિત્ત વિકારથી મુક્ત થવા માટેનો અક્ષીર ઉપાય છે. પરંતુ હવે એના પછી 1 કલાક સુધી આપણે કંઈ ખાવાનું પીવાનું. સર્કસ નથી. સર્કસમાં તો આપણે જોયું છે કે એક માણસ છે પાણી પીતો જાય ને માછલી ગળતો જાય, પછી ઉપર કરે તો પાણી પણ નીકળે ને માછલીઓ પણ નીકળે. આ પિત્ત વિકાર છે. એના માટે આપણે આવી રીતે નવસેકું પાણી થોડું મીઠું નાખીને, તમને કહ્યું તેમ જેને હાઇપરટેન્શન હોય તે ના કરે, જેને હાર્ટની પ્રોબ્લેમ હોય તે ના કરે,
બાકી સવારે કરીએ, ઝપાટાબંધ પાણી પીએ, કાઢી નાખીએ, અને એના પછી 1 કલાક સુધી કંઈ ખાવાનું પીવાનું નહીં. 1 કલાક પછી એક લાંબો પેશાબ થઈ જશે, બાથરૂમ જઈ આવવાનું, ફ્રેશ થઈ જવાનું, અને પછી તમે તમારો ચા નાસ્તો કરી શકો. ચાવી તમારા હાથમાં છે. સ્વામીજી, પિત્ત વિકાર સંબંધી આપણે અદ્ભુત જ્ઞાન આપ્યું. જી. જો કોઈ પણ વ્યક્તિ થોડો પણ આનો અમલ કરશે જી. તો આશીર્વાદ સમાન નીવડશે. ચોક્કસ. અને પિત્ત વિકારમાંથી ચોક્કસ મુક્તિ થશે જ. થશે. થોડોક શારીરિક અને માનસિક વિશ્રામ, ભોજન સંબંધી થોડી કાળજી અને દૈનિક જીવનમાં નિરંતર યોગનો અભ્યાસ અને કુંજલ ક્રિયા કરવામાં આવશે તો ચોક્કસ પિત્ત વિકારમાં ફાયદો થશે જ. પરમાત્મા આપનું બહુવિધ કલ્યાણ કરે. સ્વામીજી, દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ માં. નમસ્કાર ધન્યવાદ. સ્વામીજી. નમસ્કાર. जीवन झंझा सुख दुख ने फरता पाटा गुलाब केरी गंध माणवा वागे छे वળી કાંટા કેડે કંડારો અંતરની યોગની અલખ જગાવો. કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો. માનવ જીવન છે અતિ મોંઘું, સુખદ સ્વાસ્થ્ય ત્યાં લાવો. જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ.